सिंहाणं नमो वज्राय नमो लोके सवसा मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणि मङ्गलं कुन्दकुन्दारो जैन धर्मोऽस्तु धर्मोऽस्तु मङ्गलम् मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं माङ्गल्यं कल्याणं कल्याणकारणं प्रधानं प्रधानं सर्वधर्माणां जय शरणं चतुष्टय चतुःशासनं जय शरणं चतुः। जिनेन्द्र સોરી જરાક ગડબડ થઈ 5 મિનિટ્સ એકચ્યુઅલી મને એમ હતું કે ઓલી લિંક ચાલશે બટ થર્સડે ની લિંક પછી અહીંયા ઓલરેડી બીજા કોઈક લઈ રાખી છે હા ચલો લાસ્ટ ક્લાસ આપણે શું કર્યું હતું સ્તુતિ રાઈટ સ્તુતિ ના આખી નથી કરી તો દેવ સ્તુતિની વાત અનુજ બીજી મોકલી છે લિંક, એમાં જોઈન થા. હા ઓકે તો દેવ સ્તુતિની વાત ચાલી રહી છે તો દેવ સ્તુતિમાં આપણે શું શું લીધું કોણ કહેશે મને કે આપણા હલો, ભગવાન કેવા છે હા બોલો ને વેરી ગુડ રાઈટ એ કઈ કરી શકે રાઈટ વિતરાગી છે અચ્છા ચલો ભગવાન નથી કરી શકતા તો આપણે કરી શકીએ છીએ શ્યોર હા પુરુષાર્થ કરીએ તો રાઈટ વેરી ગુડ તો બીજા કોઈનું આપણે કાંઈ પણ કરી શકીએ નહીં બરાબર ને પારુલબેન તૃપ્તિબેન યસ રાઈટ યસ યસ વી બરાબર. કેનોટ ડુ એનીથિંગ રાઈટ બીજા કોઈકનું હું રાઈટ. તમારું ભલું કરી શકું અહીંયા બેઠા બેઠા હું ન તમને કરી શકો. શીખવાડી શકું કરી શકો. શીખવાડી શકું શીખવાડી ના, શકો. હા. ના શીખવાડી પણ ન શકો. હું શીખવાડી પણ ના શકું ખાલી હું બોલીશ તમારું ઉપાદાન તમારી યોગ્યતા તમારી બુદ્ધિ તમે ગ્રહણ કરશો નહીં તો કેવી રીતે ઓલું થાય ને કે કોરે ના કોરા આપે સમોશરણમાં રહી આવ્યા રાઈટ પછી મારી જ પણ ભગવાનના ત્યાં હતા તો એ છતાંય કોરા રાઈટ તો એ કેવી રીતને એ તો ઉત્કૃષ્ટ નિમિત્ત હતા ને ઋષભદેવ હતા છતાં એમનો લાઈક ગ્રેન્ડસન અને કઈ નહીં કેવી રીતના એટલે કોઈ કોઈને શીખવાડી પણ નથી શકતો એટલે બધું જ થાય જય જિનેન્દ્ર તો તાકાત બધામાં કોણામાં છે હા કોણામાં તાકાત હોય કઈ પણ કરવાની મારામાં એટલે હું અનંત ગુણાત્મક વસ્તુ છું એટલે આઈ એમ ધ સુપ્રીમ પાવર એમ રાખવાનું એવું એકદમ લોલા પોલા જેવી રીતે નહીં હું સમજીશ મારી યોગ્યતાથી મારામાં જ્ઞાન ગુણ છે ને જ્ઞાન મારામાં આમાં તો નથી રાઈટ અને મારાથી પણ તમને જ્ઞાન નહીં મળે રાઈટ એટલે આ બધું એકદમ ક્લિયર રાખવાનું વારે ઘડી યાદ રાખવાનું કે ભાઈ કોઈ મને તારી દેશે એવી કોઈ એવું ક્યારે પોસિબલ નથી બરાબર રાઈટ તો લાસ્ટ ક્લાસ આપણે ક્યાં સુધી હતા આપણે 11મું કર્યું હતું રાઈટ હવે 12મું લઈએ છંદ અબ કાલ લગતી બલ કોણ ગાશે કેમ એવું નથી તૃપ્તિબેન સ્ટાર્ટ એક સેકન્ડ, કેટલામું આવ્યા છીએ આપણે? આપણે હવે 12માંથી સ્ટાર્ટ કરીએ ઓકે. अब काल लब्धि बदले बलते दयाल तुम दर्शन पाय भयो कुशाल मन એ ગાય છે शांत भयो मिटी નથી સંભળાઈ सकल રહ્યું द्वंद चाक्યું. નથી સંભળાતું? આ એકચ્યુઅલી મેં ઇયરફોન્સ પહેર્યા છે ને કારણ કે લાસ્ટ ટાઈમ એવું વાત હતી ને કે અવાજ નથી આવી રહ્યું એટલે મેં વળી ચલો આપણે બધા જ ગાઈએ ચલો अब काल બધા જ ગાઓ. लब्धि काल बल लब्धि लब्धि बदले बलते दया दयाल तुम तुम दर्शन दर्शन पायो पायो भयो भयो कुशाल कुशा मन शांत मन भयो शांत भयो मिटी मिटी सकल सकल द्वंद चाक्यो द्वंद. स्वातम रस सुदुख निकंताते अब ऐसी ऐसे करऊ नाथ करहु नाथ बिछुरई
न कभी तू चरण साथ, तुम गुण गुण को नहीं चेव देव, जग तारन को तू विरद एव। હવે 12મો ને 13મો। अब काल लब्धि के आने पर आपके दर्शन प्राप्त हुए हैं, इससे मुझे बहुत ही प्रसन्नता है। मेरा अंतर द्वंद समाप्त हो गया है और मेरा मन शांत हो गया है, और मैंने दुखों को नाश करने वाली आत्मानुभूति को प्राप्त कर लिया है। શું કીધું કે કાળ લબ્ધિ આવી ગઈ છે? વોટ ડુ યુ મીન બાય કાળ લબ્ધિ? કાલ આવી ગયું છે એવી રીતે કઈ? मेरा काल आ गया है। રાઈટ? તો નહીં, કાલ એટલે એ સમયની પ્રાપ્તિ કે જે સમયે કાર્ય થવાનું છે। રાઈટ, ઉદયકાળ, ઉદયકાળ આવી ગયો છે, ઉદય, રાઈટ? તો ઉદયકાળ। આપણું હવે યોગ્યતા પાકી ગઈ છે, બરાબર? નાઉ આઈ એમ રેડી। ઓલું કહીએ ને, માટી એકદમ હવે પ્રોપર ભીની થઈ ગઈ છે પાણી રાખીને, હવે કાંઈ પણ અંદર બો તો અંકુરિત થશે, બરાબર? તો ધેટ ઇઝ, હવે કાળ લબ્ધિ આવી ગઈ છે એટલે મને તમારા દર્શન પ્રાપ્ત થયા છે। આ બધી છે ને નિમિત્ત બુદ્ધિ ચાલી રહી છે। સી, દર્શન પ્રાપ્ત થવાથી પણ હવે હું કોરે કોરો થઈ શકું છું, રાઈટ? હું એમને એમ આવી શકું છું, અરે વાવ, ખાલી બધું લબ્ધિ જોઈને વાવ 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 કરીને બાર। જેમ કે આપણે દર્શન કરવા જઈએ તો આપણે શું કહીએ? અરે વાહ, સ્ફટિકની શું મૂર્તિ છે, અરે વાહ જેમ્સની, અરે ઉપર છત્ર જોયા, અરે ઓલું શીશ મહેલ જોયું, એટલે ક્યાં ગઈ દ્રષ્ટિ? બારમાં। તાલમેલ નહીં કર્યું ને કે અરે વાહ ભગવાન, તમારા ગુણ મારા ગુણ। આપણે અહીંયા આવવાનું હતું, આપણે 12માં રહી ગયા કે હવે સપોઝ મૂળબિદ્રી કે કોઈ પણ જગ્યાએ નવા સ્થાને ગયા તો કહીને ત્યાં જો મણિઓના અને રત્નોની પ્રતિમા છે, બરાબર ને તૃપ્તિબેન? હા, પછી જી, આપણે શું કહીએ? છત્ર છે, છત્ર છે જોઈ લીધા, પછી આરીસો, પછી ત્યાંના પિક્ચર્સ, એટલે બહારનું બધું વિભૂતિ જોઈ લીધું। સેમ થિંગ હેપન ઇન સમોશરણ। સમોશરણમાં તો કેટલું બધું હોય કે આપણે અંજાઈ જઈએ। તો અંજાવાનું નથી, આપણે ડાયરેક્ટ હવે ભગવાન સાથે, અરે જૈસે તુમ હો વૈસે હી મેં હું, એવી રીતના વાત કરવાની છે। જ્યાં સુધી ઓલા લેવલ સુધી આપણે નહીં આવીએ તો આપણને પોતાની ખુમારી નહીં આવે, ને ખુમારી નહીં આવે તો કામ નહીં થાય। એવી રીતે જ પાછું આ ભાવ પણ નીકળી જશે। તો વી હેવ ટુ બી કેરફુલ। तो શું કહે છે કે काल लब्धि के आने पर आपके दर्शन प्राप्त हुए हैं, इससे मुझे बहुत ही प्रसन्नता हुई है। તો અહીંયા આપણે એકદમ વિનયપૂર્વક ભગવાનને કહીએ છીએ કે ભાઈ તમે છો તારણહાર, તમે મને માર્ગદર્શક છો, રાઈટ? માર્ગ આપી રહ્યા છો, ફેક્ટ તો છે ને, એમની દિવ્ય ધ્વનિથી જ માર્ગ પ્રકાશક થયું છે, બરાબર? તો કે છે મેરા અંતર દ્વંદ સમાપ્ત હો ગયા હૈ। મારામાં જે મૂંઝવણ થી ને, હું કોણ છું, ક્યાંથી આવ્યો, અછ દ્રવ્ય શું છે, હું કરતા છું કે નહીં, રાગ થાય છે તો મારે શું કરવું, કેટલું બધું અંદર ચાલે છે કે નહીં બધાને? તૃપ્તિબેન, પારુલબેન, અનુજભાઈ? જી, યસ, Yeah. રાઈટ? So this is continuously going on with everybody, even with me, right? તો આ શું છે? અંતર્દ્વંદ સમાપ્ત હુઆ। તો કેવી રીતના સમાપ્ત થાય છે? કે આઈ વિલ સ્ટાર્ટ થિંકિંગ। ભગવાને જે જે કોન્સેપ્ટ કીધા છે એને હું વિચાર કરીશ, અને ખાલી વિચાર નથી કરવાનું, મારે ભાવભાષણ કરવાનું છે, પ્રેક્ટિકલી અપ્લાય કરવાનું છે। ઇઝ ઇટ પોસિબલ? મને તો એવું જ લાગે છે કે રોટલી તો હું જ બનાવું છું। તો આ જે માન્યતા છે એને કેવી રીતના તોડવાની? અકર્તા નહીં, જે કરતું તો ચાલી રહ્યું છે, તો કેટલું ભરાયેલું છે ને આપણા મનમાં કે મેં દરવાજો ખોલ્યો, મેં આ રાખ્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું, વોટ? તો આ કન્ટિન્યુઅસ ચાલુ જ છે, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું। તો એને આપણે પ્રેક્ટિકલ લાઈફમાં અપ્લાય કરવાનું। જો મેં કર્યું હોત તો, લાઈટ ગઈ હોત તો કેમ પંખો નથી ચાલતો? મેં તો સ્વિચ ઓન કરી તો એ કેમ નહીં બગડી જાય કે નહીં પંખો? મને ઈચ્છા છે ચાલુ થવાની, બટ નથી થઈ રહ્યું, રાઈટ? બરાબર? અને તરત ને તરત પણ ફાસ્ટ નથી થતો, વાય? મેં કર્યું હોય તો ઇન્સ્ટન્ટ 4 ઉપર જવું જોઈએ, કેમ સ્લોલી સ્લોલી થાય છે, રાઈટ? પછી શું, રોટલી કરું છું તો રોટલીની બધી જ ફૂલવી જોઈએ, બધી જ પ્રોપર સર્કલ, બધી પ્રોપર એટલા જ ઓલા બ્લેક ડોટ્સ, કેમ નથી થતું? ઇફ આઈ એમ ડુઈંગ, હું કરનાર છું તો મારે બધું જ કરવું જોઈએ। છોકરાને પણ મોટું કરવું જોઈએ। તો આ જે બાળક જે 6 મહિનાનું છે, મને હમણાં ને હમણાં 6 વર્ષનું જોઈએ, કરી બતાડો ખેંચી તાણીને। ફર્સ્ટ
એને વાર જ લાગવાની છે. જે એનો કાળક્રમ છે એવી રીતના જ થવાનું છે. દેટ મીન્સ કે આ કર્તૃત્વ બુદ્ધિને કન્ટિન્યુઅસ હેમરિંગ જોશે જોશે જોશે. મેં ભાર રાખ્યું છે કે આખા જગતને હું કરું છું, એન્ડ દેટ ઇઝ નોટ ટ્રુ. તો આ ટ્રુ કેમ નથી, તો એ એપ્લિકેશન વગર નહીં સમજાય. નહીતર એવું જ લાગશે કે હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. બોલવામાં આવે વાંધો નહીં, બોલશું તો એમ જ મેં રોટલી બનાવી છે, શાક કેવું લાગે છે, મેં રાખ્યું છે, દેટ ઇઝ ડિફરન્ટ. બટ જે આપણે માન્યતાથી પછી જે અહંકાર આવી જાય છે, કે પછી દીનતા. સપોઝ પ્રશંસા ના કરી તો અરે રે, અને કરી લીધી તો મેં બનાવ્યું, મેં કર્યું, રાઈટ. ઘર તો હું જ ચોખ્ખો રાખી શકું, બીજા કોઈને આવડે જ નહીં. ઓલ ધીસ ઇઝ કોલ્ડ મિથ્યાત્વ, મિથ્યા ભ્રાંતિ, ખોટી ભ્રમણા, જે મેં પોતે પોતાની રીતે કરી રાખ્યું છે. બરાબર. હા, ધેટ ઇઝ ઓકે. માન્યતા હમણાં બધું ક્લેરિટી માન્યતાના લેવલ પર લઈ જવાની છે. આપણે બધી જ ભ્રમણા છે ને માન્યતાના લેવલ પર છે, અને એને જ કહેવાય અભિપ્રાય, અને એ સૌથી મોટો પાપ છે. એ હટી જાય ને તો ક્રિયા અને પરિણામનું પાપ નથી આટલું, જેટલું આ 99% આપણું અભિપ્રાયનું પાપ છે. અભિપ્રાય, યોર થિંકિંગ, વોટ યુ ફીલ. પરિણામ ઓટોમેટિક બદલાય તો પણ ઠીક ન, એના ટાઈમ પર જશે. પણ આપણે શું કંટ્રોલ કરવાની કોશિશ કરીએ? ક્રિયા. ફર્સ્ટ તો ક્રિયા ઉપર કેટલા ઉપવાસ કર્યા, કેટલું આમ કર્યું, કેટલું પેલું કર્યું. ક્રિયાનું તો સાવ લાસ્ટમાં છે. પછી સેકન્ડ લેવલ પર આવે પરિણામ. હવે પરિણામ પણ આપણા કંટ્રોલમાં નથી. આપણને લાગે છે મને ગુસ્સો ન આવવો જોઈએ, ન આવવો જોઈએ, પણ આવી છે. તો વાય, કારણ કે મૂળ અકબંધ છે. અભિપ્રાય, મને એવું લાગે છે કે આનાથી મને ગુસ્સો આવે છે, મને એવું લાગે છે આ મારું ખરાબ કરશે. પરિણામ એન્ડ ક્રિયા ઇઝ ધ લાસ્ટ. then comes parinam, and then comes your innermost is your abhipraya, your thought process, what you are really feeling. बराबर. तो पुस्तक है अभय जी ने बहुत फाइन राइट. इससे मुझे बहुत ही प्रसन्नता है. मेरा अंतर्द्वंद समाप्त हो गया और मेरा मन शांत हो गया है, और मैंने दुखों को नाश करने वाली आत्मानुभूति को प्राप्त कर लिया है. दुखનું નાશ ક્યારે થશે પારુલબેન, તૃપ્તિબેન? આત્માનુભૂતિ આત્માનુભૂતિ થશે. રાઈટ, આત્માનુભૂતિ. આત્માનુભૂતિ થશે ત્યારે. આત્માનુભૂતિ. What is inner reflection? Somewhere down the intestine, kidney, heart, lungs. Right. તો હું કોણ છું, રાઈટ? તો આ આત્મા પણ આપણે એક કઈક ફિક્ટિશિયસ ચીજ કરી છે, જેના ઉપર આપણે વર્કિંગ કરશું. આપણે એક કાલ્પનિક વસ્તુ બનાવી રાખી છે કે હું આત્મા છું. તો આત્માને એક ખોટું અભિપ્રાય બનાવી રાખ્યું છે, એનું પણ આપણે વાત કરશું. બરાબર. તો મને શાંતિ ક્યારે મળશે? જ્યારે આત્માનુભૂતિ પ્રાપ્ત થશે. એટલે કે હું કોણ છું, એટલે કે ભેદ વિજ્ઞાન. બરાબર, ભેદ વિજ્ઞાન કરી લેવાના. હવે શું કે છે? अतः हे नाथ अब ऐसा करो जिससे आपके चरणों के साथ का वियोग ना हो. કેવી માંગણી કરી કે હે પ્રભુ, તારા ચરણથી હું દૂર ના રહું, એવી મને ઈચ્છા છે. હવે કયો આ બરોબર કે છે? ભક્તિ તો આવી જશે. भक्ति भजन आवाज लखासे, हे नाथ तुम मुझे तारने वाले, हे नाथ अब मैं तुम्हारे शरण में रहूं, हे मुझे नाथ ऐसे कर दो वैसे कर दो. બટ આપણને ક્લેરિટી હોવી જોઈએ કે ભગવાન કાંઈ કરતા નથી. કાંઈ કરવાનું નથી. અહીંયા ખાલી વિનયની વાત ચાલે છે. વિનયની વાત ચાલે છે બીકોઝ આપણા ગુરુ છે. તો આપણે કહીએ ને કે પ્લીઝ ડોન્ટ લીવ માય હેન્ડ, મારો સાથ આપજો. કરવાનું તો મારે જ છે. ઇન્સ્પાયર્ડ બાય યુ. તમારે આઈ ફોલો યોર ઇન્સ્ટ્રક્શન્સ. તમે જે માર્ગ પર ચાલીને જ્યાં મોક્ષમાં પહોંચ્યા છો એ માર્ગ પર હું ચાલો. હા, યસ, આપણી સાથે રે એવી ભાવના હોય ને. આપણે કહીએ ને ટીચરને, પ્લીઝ તમે અમારી સાથ નહીં છોડતા, પ્લીઝ. મને હજી મારું ઘણું બધું બાકી છે. ટીચરને પણ ખબર છે તું જ કરવાનો છે, હું ક્યાં તારા માટે ભણવાનો છું. બાયટ કોણ કરે છે? બચ્ચો જ કરે છે કે ટીચર કરે છે? એક્ઝામ કોણ લખે છે? બચ્ચો લખે છે કે ટીચર લખે છે? રાઈટ. બધી મહેનત કોણ કરે છે?
છતાંય આપણે વ્યવહારમાં કહીએ ને કે પ્લીઝ બી વિથ મી, રહ્યો મારી સાથે, ધ્યાન રાખજો, યાદ કરજો, હું ક્યાંક ભૂલું તો મને જરા ટપારજો, એવી રીતના વાત છે, બરાબર. તો કે છે કે આપકા વિયોગ ના હો. શું કામ? કારણ કે છે ને આપણે આમ ફીસલી જઈએ મોહના ઉદયમાં. એક મોહનો ઉદય આવ્યો અને ક્લાસની સંખ્યા ઓછી થઈ જાય, રાઈટ? કેટલું બધું છે બારમાં. કોઈકને કઈક હવે રચનાબેન અને ઓલા આંટી આવતા હતા તો એમના સાસુ ગુજરી ગયા, તો 2 ક્લાસ 3 ક્લાસ થી નથી આવી રહ્યા. તો બાર પરિસ્થિતિઓ તો રેડી જ છે તમને પકડવા માટે. હવે ત્યાંથી તમારે કેમ નીકળવું? તમે એક્સક્યુઝ કરીને તમારા બળથી પણ નીકળી શકો છો. તો ધીસ 2 hours આર ફોર મી. આ પતી ગયું છે, લોકો આવશે, બેસશે, કેટલો ટાઈમ ये छे कि वियोग ना हो. तात्पर्य यह है कि जिस मार्ग आचरण द्वारा आप पूर्ण सुखी हुए हैं, मैं भी वही प्राप्त करूं. मारो ध्येय છે કે તમે જેમ પ્રાપ્ત કર્યું છે એ હું પણ પ્રાપ્ત કરું. हे देव, आपके गुणों का तो कोई अंत नहीं है और संसार से पार उतारने का तो मानो आपका विरद यश ही है. શું કીધું કે તમારી પાસે અનંત 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 ગુણ છે અને એ પ્રગટ થઈ ગયા છે. મારી પાસે પણ અનંત ગુણ છે. there are only few ગુણ જે કહીને આપણે કાઉન્ટ કરી શકીએ એ રોંગ ચાલી રહ્યા છે, બાકી બધા બરાબર છે. બોલો. પણ આ જે જરાક છે ને એ હેરાન કરે છે મને. તો આ બસ જરાકને જ આપણે કન્વર્ટ કરવાના છે કે ભાઈ એને બરાબર કરવાના છે, બસ આટલું જ. ગુણ તો બરાબર છે, ખાલી એની પર્યાયો જો એનું જે પરિણમન ચાલુ છે ને એ રોંગ ચાલુ છે, તો એને ખાલી જરાક ઠીક કરવાનું છે, બરાબર. હા, તો કે છે કે મારા અનંત સંસાર માટે તમે જે રોલ મોડેલ છો અને તમે યશ પ્રાપ્ત કર્યું છે, કારણ કે તમે 3 લોકના નાથ છો, રાઈટ? સિદ્ધ બની ગયા છો, અરિયંત બની ગયા છો, ધેટ વેઝ. એટલે તમને યશ છે કે તમે તારણહાર છો, એવી. નેક્સ્ટ હવે લઈએ 15 તૃપ્તિબેન લીડ. आत्म आत्म के अहित विषय कषाय इनमें मेरी परिणति न जाय. मैं रहूं आप मेली सो करो हो जो निजादि. मेरे न चाह कछु और ईश रत्न त्रय निधि दिजे मुनीश. मुझ कारज के कारण सु आप शिव करहु हरहु मम मोहताप. શું કે છે कि 5 इंद्रियों के विषय में लीनता और कषाय आत्मा का अहित करने वाली है. બરાબર છે? આપણે કન્ટિન્યુઅસ 5 ઇન્દ્રિયોના વિષયોમાં લીન છીએ. કોણ કે એક્ઝામ્પલ્સ આપો? બહુ બહુ વાંચી લીધું છે જીનવાણી કે હવે 5 ઇન્દ્રિય. યસ, મોબાઈલ, એક્સેલેન્ટ. કપડા, વેરી ગુડ. તો આ 5 ઇન્દ્રિય મોબાઈલમાં તમારી કઈ કઈ ઇન્દ્રિય આવી? કાન, રાઈટ? હા, આ કાન તો ક્લિયરલી દેખાય જ છે, અને રસના આંગળીઓ સ્પર્શન ચાલી રહ્યું છે, બરાબર. તો કન્ટિન્યુઅસ આંખનો આપણને જોઈએ. હવે બેસ્ટ એક્ઝામ્પલ છે ને એક હોટેલ લઈ લેવાની 5 ઇન્દ્રિયના સ્પર્શન માટે. અંદર આવ્યા, ઠંડક જોઈએ એટલે સ્પર્શન ઇન્દ્રિય, બરાબર. હવે ખાવાનું બહુ ટેસ્ટી ટેસ્ટી જોઈએ, હા, પછી રસના. કલર જોઈએ ખાવામાં. ઇટ શુડ બી વોટ? અટ્રેક્ટિવ. કેવી રીતે પ્લેટર ને આપણે પ્લેટ કરીએ છીએ, આવે છે ને બધાના કે છે ને પ્લીઝ શેફ્સ ને બધા ને પ્લેટ યોર ડિશ ડેકોર, બરાબર. તો કેવી રીતના રસના, અરે ચક્ષુ ઇન્દ્રિય. હવે આ ખાઈ રહ્યા છે જરાક, હવે મને મ્યુઝિક જોઈએ છે, નાઇસ સમ સુધિંગ મ્યુઝિક, એટલે કર્ણેન્દ્રિય. અને હવે કઈક સુગંધ હોય તો કેવી મજા આવી જાય. તો શું છે આ મજા આવી જાય, મજા આવી જાય, મજા આવી જાય. કન્ટિન્યુઅસ 5 ઇન્દ્રિય છે ને આપણને ભ્રમાઈ રહી છે. બીકોઝ વોટ ઇઝ હેપનિંગ, આપણે આપણો ઉપયોગને વેસ્ટ કરી નાખીએ છીએ. અહીંયા 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 ક્યાંક ને ક્યાંક જોડાઈ જાય છે આઉટર સાइड. હવે એને સમેટવાનું છે. તો શું કે છે कि 5 इंद्रियों के विषय में लीनता और कषाय आत्मा का अहित करने वाली है. क्रोध, माया, लोभ. वेरी गुड. આ શું છે? 4 કષાય. કષાય એટલે શું? કષાય છે.
કસે એટલે દુઃખ દે. તમને ક્રોધ આવે ત્યારે દુઃખ આવે, માયા કરીએ ત્યારે નથી ખબર પડતી. હા, લો માયાચારી એટલે છુપાવો, બરાબર. એકદમ બધું બોલીએ કાંઈક, કરીએ કાંઈક, કેવી રીતે આપણું મનમાં કાંઈક, વચનમાં કાંઈક, વાણીમાં કાંઈક છુપાવવું, આવું બધું માયાચારી. ખબર તો પડે જ છે, ગિલ્ટી તો ફીલ થાય જ છે, શું કરવાનું. પણ આપણને એમ લાગે બીજાને નથી ખબર પડતી, પણ એવું નથી, એને પણ ખબર પડવાની જ છે ક્યારેક ને ક્યારેક. ક્રોધ, માન, માયા, લોભ, આ બધી ચારે ચાર કશાય શું કરે છે, અને 5 ઇન્દ્રિયના વિષય આત્માને દુખી કરે છે, અહિત કરે છે. मैं चाहता हूं कि इनकी ओर मेरा झुकाव न हो. મારી એક જ ઈચ્છા છે કે આ તરફ હું ન વળું, આ તરફ હું ન જાઉં, આ તરફ હું ન જાઉં. તો કેવી રીતના ન જાઉં? હાઉ ઇઝ ઇટ પોસિબલ? રોકી રાખવાનું ધ્યાનમાં. 5 ઇન્દ્રિયના વિષય ના આવવું જોઈએ, ક્રોધમાન માયાલાભ ના આવવું જોઈએ, બરાબર ને? ધ્યાન કરી લખવાનું, બરાબર પારુલબેન? ઇન વન કોર્નર. યસ સર. હા, નોટી કોર્નર બેસી જવાનું બધાએ. હા, એક નોટી કોર્નર અને ટર્ન અરાઉન્ડ, એટલે કોઈ કઈ દેખાય જ નહીં, એટલે ચિંતા જ નહીં, મગજમારી નહીં, દેખાવું નહીં, બળવું નહીં, શું કહેવાય, દેખવું નહીં ને દાજવું નહીં, બરાબર ને? એવું ને? તો કે ના, પેલા તો એનામાં સુખ બુદ્ધિ છે ને એને હટાવો, તો કેવી રીતે 5 ઇન્દ્રિયોના વિષયમાં તમે ભ્રમાશો? મને એવું લાગે છે કે સુગંધથી મને વાવ લાગે છે, કલરફુલ પ્લેટ હોય તો વાવ લાગે, ખાવાનું ટેસ્ટી હોય તો વાવ. તો સુખ બુદ્ધિ છે એને હટાડો. સુખ પૂતગલમાં નથી, સુખ અજીવમાં નથી, સુખ તો મારામાંથી પ્રગટ થઈ રહ્યું છે. તો આ જે મિથ્યા ભ્રાંતિ છે એને હટાડો, તો ઓટોમેટિક પંચેન્દ્રિયોના વિષયોમાં નહીં જશું. ક્રોધમાન માયા લોભ કેમ આવે છે? અગેન મને એવું લાગે છે આ મારું સારું કરશે, આ મારું ખરાબ કરશે, આ મને સારું લાગે છે, આ મને ખરાબ લાગે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ જાય એટલે ઓટોમેટિકલી ક્રોધમાન માયા લોભ ન થાય. તો ટ્રાય ટુ ફાઇન્ડ ધ રૂટ કોઝ. ઉપરથી તો વાતો આપણે ઘણા અનાદિકાળથી કરી છે, હવે આ ભાવમાં નથી કરવાનો. ઓકે, આપણે બધાએ નિયમ લેવાનો છે કે આપણે એનું રૂટ કોઝ ગોતીને જ જશું, આ મિથ્યાત્વને. હા, મોહ થકી જ, હા, મોહ થકી જ થાય છે ને, મને એવું લાગે છે. હા, લોભ 5, greed. So that is કશાય. Everything is backed up. They are all together only, hand in gloves. આપણે એને હમણાં છૂટો પાડીએ છીએ પણ બધા સાથે ને સાથે જ હોય, બરાબર? તો શું કે છે કે આ મારું અહિત કરનારા છે અને મારી એના ઉપર ઝુકાવ ન જાય એ મારી ઈચ્છા છે કે પ્રભુ પ્લીઝ આઈ બી વિથ યુ ઓલવેઝ. તમે જેમ કહ્યું છે એમ હું કરું. मैं तो अपने में ही लीन रहूं जिससे मैं पूर्ण स्वाधीन हो जाऊं. એક જ ઈચ્છા છે કે પોતામાં લીન રહું એટલે કમ્પ્લીટલી સ્વાધીન, ઇન્ડિપેન્ડન્ટ, જેવો છું એવો થઈ જાઉં, એટલે કે સિદ્ધ બની જાઉં, બરાબર? પછી કહે છે કે મેરે હૃદય में और कोई इच्छा नहीं है. મને બીજી કોઈ ઈચ્છા જ નથી, બરાબર? બસ એક રત્નત્રય નિધિ ही पाना चाहता हूँ. રત્નત્રય એટલે સમ્યક સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર, આ કહેવાય 3 રત્નત્રય. એટલે આ છે મોક્ષ માર્ગનું સ્ટાર્ટિંગ. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એના વગર મોક્ષ માર્ગ સ્ટાર્ટ થતું નથી. સમ્યક દર્શન એટલે શું? સાચી શ્રદ્ધા. સાચી શ્રદ્ધા એટલે શું? યસ, જે જેવું છે એવું જોવું, બરાબર? આખા વસ્તુ સ્વરૂપને જ જોઈ લેવું, બરાબર? હું કેવો છું, પૂતગલ એટલે જીવ કેવો છે, અજીવ કેવો છે, શરીર કેવો છે, ધર્મ અધર્મ આકાશ કાલ, એટલે પોતાને છૂટો પાડી દેવો. તો એને કહેવાય સમ્યક દર્શન. પોતાની આત્માનુભૂતિ કરવી કે આ હું છું. મને કોઈ કહી જાય કે તું નેહલ છે અને હું માની લઉં તો સમ્યક દર્શન, રાઈટ? સાચી શ્રદ્ધા. ના ના ના. નેહલ તો હમણાંની કરે, રાઈટ? પણ હવે એક્ઝામ્પલમાં લઈએ કે આ ઘર રિયલમાં સપોઝ આપણું હોય વ્યવહારે, તો આપણે કહીએ ને આ ઘર મારું છે ને આપણે એમાં એન્ટ્રી મારીએ, તો આ કહેવાય સમ્યક દર્શન. અનુભૂતિ થઈ ને કે વાહ વાહ મારું ઘર, રાઈટ? કેવી શાંતિ લાગે. અને આપણે વર્લ્ડ ટૂર પર નીકળી જઈએ, 2 દિવસ પણ આઉટ ઓફ મુંબઈ જઈએ, પછી કેવું લાગે કે ઘર યાદ આવે છે, કે જમવાનું ઘરનું યાદ આવે. બધાને અલગ અલગ હોય, કોઈકને બેડ યાદ આવે, કોઈકને ચાદર જોઈએ પોતાનું,
બધાને અલગ અલગ જે હોય પોતે લગાડી દેવું, રાઈટ. મારી ડોટરને બહુ છે એને ઘરનું જમવાનું જ જોઈએ. એટલે 2 દિવસ થાય ને કે મમ્મી બોમ્બે, મમ્મી બોમ્બે, મમ્મી ઘરે. મેં કીધું તારું ઘર તો તારી સાથે જ છે, હું છું, પપ્પા છે, બીજું કોણ જોઈએ? તો કે ના, જમવાનું. એવી રીતના. તો દેટ ઇઝ હાઉ યુ ફીલ. तो શું કીધું કે स्वाधीन हो जाओ मेरे हृदय में और कोई इच्छा नहीं हो, बस रत्न त्रय की निधि पाऊं, मेरे हित रूपी कार्य के निमित्त कारण आप ही हो. ક્લિયરલી કહી દીધું કે નિમિત્ત કારણ છો, બસ કાર્ય તો મારાથી થશે. એટલે મારું હિત હું કરીશ, તમારા હાથમાં સોંપી દીધી છે. યુ હેવ પ્રોબ્લેમ, તમને દુખે છે તો તમે પાટાપિંડી કરો, બરાબર. તમારે ડોક્ટર પાસે જવું પડશે, રાઈટ. તો શું કે છે કે તમે પોતે જ કરી શકશો, બીજો કોઈ નહીં. ડોક્ટર દવા લખી આપશે, ખાવું કોને પડશે? પારુલબેન, તમે તમારે પોતે, પોતે. આપણે તમારે પોતે પોતે. અધરવાઇઝ તમે ક્યોર થશો, બટ ડોક્ટર ઇઝ અ નિમિત્ત હિયર, રાઈટ, બીકોઝ. નિમિત્ત. હા, तो એવી રીતના તો કહે છે કે આપ મેરે हित रूपी कार्य के निमित्त कारण आप ही हो, मेरा मोह ताप नष्ट होकर कल्याण हो, यही भावना है. આ મોહ છે ને તાપ લાગી રહ્યું છે, ગરમ હમણાં છે ને તડકામાં કોઈકને ઉભો રાખી દઈએ, ચક્કર આવીને પડી જાય ને, ગમે કોઈને તડકામાં ઉભો રહેવું. તો આ મોહ તાપ જેવું છે, આપણને હજી ફીલ નથી થયું. સો દેટ વી હેવ ટુ રિયલાઇઝ. આપણે એટલા બિઝી થઈ ગયા છે. આનંદ આવે છે, આવે જ છે. એટલે રાગમાં બહુ મજા આવે, દ્વેષમાં નથી આવતો. દ્વેષમાં અગેન વી ફીલ ના ના કરવા જેવું નથી, કરવા જેવું નથી. બટ રાગ મીઠું જ લાગે છે. તો આ રાગ પણ મીઠું ન લાગે એનું બધું પ્રયત્ન કરી રહ્યા છે. આ છે તાપ, જેના કારણે આપણું સંસાર વધી રહ્યું છે. વી આર બર્નિંગ અનનોઈંગલી, વી આર નોટ નોઈંગ ઓલ્સો કે મારું સંસાર ફટાફટ ફટાફટ વધી રહ્યું છે. કે પુણ્યના ભાવ બહુ સારા લાગે. દેવ દર્શન કરવું, દયા કરવું, દાન કરવું, વ્રત કરવું, તપ કરવું, નિયમ કરવું. ઇટ ઇઝ સો નાઇસ ના ટુ હેલ્પ સમબડી, રાઈટ. રાઈટ, યુ ઓલ્સો ફીલ ગુડ અબાઉટ ઇટ આફ્ટર હેલ્પિંગ. આશ મેં આજે કંઈક સારું કરી લીધું, રાઈટ. બટ ફર્સ્ટ ઓફ ઓલ મેં કર્યું, મેં કર્યું એટલે હું કર્યું. શકતો નથી, એટલે આ માન્યતાને મેં પોષી, બરાબર. પ્લસ મને લાગે છે હું એનું ભલું કરીને જે કર્યું ને એ પુણ્ય બંધ કર્યું. તો એ પુણ્ય બંધથી શું થાય છે? અગેન સારી ગતિ મળી રહી છે. તો સારી ગતિ ઇઝ મોક્ષ. યુ આર અગેન બેક, રાઈટ, વેર યુ આર. એક છે સોનાની જેલ, એક છે લોખંડની જેલ. જેલ લોખંડની જેલ. તો આ નથી સમજ પડી રહી મને. તકલીફ અહીંયા જ કે સમજાઈ નથી રહ્યું, બરાબર. તો મેરા મોહ તાપ નષ્ટ હોકર કલ્યાણ હો, યહી ભાવના હે. ભગવાન પાસે એક ને એક વારે ઘડી આપણે ભાવના ભાવીએ છીએ. હવે 16, 17, 18 ઓલ ટુગેધર. તૃપ્તિબેન સ્ટાર્ટ. शशि शांति करन तपहरन हेत स्वयमेव तथा तुम कुशल देत पीबत पीयूष जो रोग जाय त्यों तुम अनुभवतई भवनशाय त्रिभुवन तिहु काल मंजार कोय नहीं तुम बिन निज सुखदाय होय मोह मोह उर यह निश्चय भयो आज दुख जल्दी उतारन तुम जहाज तुम गुण गण मणि गणपति गणतन पावहि पार दौल स्वल्प मति किम कहे नमो त्रियोग संभार जैसे चंद्रमा स्वयं गर्मी कम करके शीतलता प्रदान करता है, उसी प्रकार आपकी स्तुति करने से स्वयं भी आनंद प्राप्त होता है. चंद्रमा शीतलता આપે છે, બરાબર. This meeting will end in another 10 minutes and we again have to rejoin, okay, because only meeting મળી નહોતી આપણને. So we will have to rejoin. I will also have to call my husband. Just remind me to message him, okay.
तो जैसे चंद्रमा स्वयं में गर्मी करके शीतलता प्रदान करता है, उसी प्रकार आपकी स्तुति करने से स्वयं में भी आनंद प्राप्त होता है। હા, ખાલી કહેવામાં આપણે મંદ કશાય થાય છે, મંદ કશાય થાય છે. રિયલ આનંદ ક્યારે મળે? સ્વાનુભૂતિ ટાઈમે, જ્યારે સ્વાનુભૂતિ. પોતે થતું હોય ને ત્યારે. પણ આ સ્તુતિ કરીએ ને ત્યારે નિમિત્ત નૈમિત્તિક રૂપે યુ ફીલ ગુડ, અને ચાન્સીસ આર કે આપણું સમ્યક દર્શનનું નિમિત્ત બની શકે. કારણ કે આપણે ડાયરેક્ટ ટેલી કરીએ છીએ ને, જેવા તમે છો એવો હું છું, જેવા તમે છો એવો હું છું, જેવા તમે છો. તો આ ટેલી કરતા કરતા મે બી તમને ક્લિક થઈ જાય. સમ્યક દર્શન ઇઝ ઓનલી ક્લિક. ખાલી એક ક્લિક, ખાલી યુ ટર્ન કરવાનું છે, બસ આટલું જ કામ છે સમ્યક દર્શન. હું કઈ હોહા નથી, કઈ બીજું કઈ નવીન નથી કરવાનું. બસ ખાલી યુ ટર્ન મારવાનું છે. આ સાઈડ જોયેલું તો આ સાઈડ જોવાનું છે. સુખ અહીંયા લાગી રહ્યું છે, સુખ અહીંયા લાગશે, બસ આટલું જ છે. સહેલું છે ને? કોને કોને અટેન્ડ કર્યું અહીંયા? વાંધો નહીં. રાઈટ, નેવર માઇન્ડ. અરે વેર એમ આઈ ઝૂમ. हाँ, राइट. तो શું કહે છે કે उसी प्रकार स्तुति करने से स्वयं में भी आनंद प्राप्त होता है. जैसे अमृत के पीने से रोग चला जाता है, उसी प्रकार आपका अनुभव करने से संसार रूपी रोग चला जाता है. જે રિયલમાં ભગવાનનું સ્વરૂપ ઓળખે છે ને, પંચ પરમેશ્વરીનું રિયલ સ્વરૂપ, એટલે કેવી રીતના થાય છે એ વિધિ ખબર થાય છે ને, તો એને પણ સમ્યક દર્શન થયા વગર રહેતું નથી, રહેતું નથી, રહેતું નથી. કારણ કે એને ખબર છે કે કેવી રીતના અરિહંત થયા. રાઈટ, પોતાનું અનુભવ કર્યું, એમને છૂટા પાડ્યા, ભેદ વિજ્ઞાન કર્યું, સુખ ક્યાં છે ખબર પડી, કર્તૃત્વ બુદ્ધિ ગઈ. પછી શું કે છે કર્ણાનું, અરે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ચાર જે મિથ્યાત્વની બુદ્ધિ છે એ તો વહી ગઈ. પ્લસ ક્રમબદ્ધ પર્યાય ઉપર વિશ્વાસ આવી ગયો, નિમિત્ત ઉપાદાન ખબર પડી. એટલે બેઝિકલી એમને ખબર પડી ગઈ વોટ ઇટ ઇઝ. તો એ જ્યારે પાંચ પરમેશ્વરીનું રિયલ સ્વરૂપ, બસ જૈનિઝમ ઇઝ ઓનલી ધીસ મચ. પાંચ પરમેશ્વરીનું રિયલ સ્વરૂપ સમજી લઈએ અને પોતે આવી રીતના અનુભવ કરી લઈએ તો કામ થઈ ગયું. પછી તો બધું વિસ્તાર છે, આપણે હમણાં સમજીએ છીએ. ધીસ ઇઝ ઓલ વિસ્તાર. આટલામાં નમો નહીં સમજાણ, તો હવે સમજાવવું તો પડશે ને, એટલા માટે. બરાબર. तो શું કે છે, जैसे अमृत के पीने से रोग चला जाता है, इसी प्रकार आपका अनुभव करने से, એટલે તમે જેમ છો એવો એવો હું પોતે પણ પોતાને अनुभव करूं છું, તો મારો સંસાર રૂપી રોગ વયો જાય છે. तीनों लोकों में और तीनों कालों में आपसे सुखदायक सन्मार्गदर्शक और कोई नहीं है. ત્રણ લોક, ત્રણ કાળમાં બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે જે મને રિયલ રસ્તો બતાડે, જે પોતે સુખી થયા છે, અનંત સુખની ખાણ છે, એવો દરિયો મને બતાવી રહ્યા છે. પોતે તો કમ્પ્લીટ પ્રાપ્ત થઈ ગયા છે. બરાબર. પૂર્ણતાને પ્રગટ કર્યું છે અરિહંત અને સિદ્ધ ભગવાન. આપણે અહીંયા અરિહંતની સ્તુતિ કરીએ છીએ મેઇનલી. બરાબર. દેવ સ્તુતિની વાત ચાલે છે. મોર ઓફ વી આર ટોકિંગ અબાઉટ અરિહંત ભગવાન. બરાબર. तो तीनों कालों से आप से सुखदायक कोई नहीं है. आज मुझे ऐसा निश्चय हो गया है कि आप ही दुख रूपी समुद्र से पार उतारने वाले जहाज हो. अगर મને કોઈ સમજાવી શકે કે હું કોણ છું, કેવો છું, તો એ તમારી વાણીથી જ. બીજું કોઈ મને તારી નહીં શકે. એટલે શું લઈ લીધું અહીંયા? પંચ પરમેશ્વરીને બધાને લઈ લીધા. એટલે આપણા ત્રણ ગુરુ, એટલે સાધુ, ઉપાધ્યાય, આચાર્ય અને અરિહંત અને સિદ્ધ. એ કે એના વગર તો મારે પાર પડવાનું નથી, કારણ કે ધીસ ઇઝ નિમિત્ત નૈમિત્તિક છે. એમની વાણી પણ આપણને જોશે, ગુરુ પણ જોશે. જ્યારે જ્યારે કલ્યાણ થતું હોય ત્યારે ગુરુ નિમિત્ત તરીકે હોય, કા જીનવાણી નિમિત્ત તરીકે હોય, કા ભગવાનનું સમોશરણ નિમિત્ત, એટલે એમની વાણી હોય નિમિત્ત તરીકે. એનીથિંગ, સમથિંગ હેઝ ટુ બી ધેર. જ્યારે જ્યારે કાર્ય થતું હોય ત્યારે દેશના લબ્ધિ, દેશના લબ્ધિ, દેશના લબ્ધિ, દેશના લબ્ધિ નિમિત્ત તરીકે કાંઈક ને કાંઈક હોય. કા તો કાંઈક યાદ આવી ગયું હોય પેલાનો જન્મ. હવે અહીંયા આપણે સંસ્કાર પાડ્યા હોય ને, તો નેક્સ્ટ ભાવમાં ગયા હોય તો ક્લાસ યાદ આવી જાય કે મેં એવું કંઈક સાંભળ્યું હતું કે હું જીવ છું, હું અનંત ગુણાત્મક છું, શરીર નથી. બસ આટલું છૂટું પાડી દીધું એને, થઈ ગયું. જરૂરી નથી કે તિર્યંચોમાં ક્યાં છે પુસ્તક ને બધું છે? કાંઈ છે તિર્યંચોમાં? નથી, નથી, નથી.
They don't understand, right? બસ એને ખાલી એટલું ભેદ વિજ્ઞાન થઈ ગયું કે ધીસ ઇઝ મી, ધીસ ઇઝ નોટ મી, બસ આટલું જ કામ કરવાનું છે. આ હું છું ને આ હું નથી. આટલું કામ કરવામાં આપણને પસીના છૂટી રહ્યા છે. બીજાનું આપણે પાડોશીનું ઘર પોતાનું માનીએ છે, ત્યાં અડ્ડો નથી જમાઈ માનતા. 4-5 દિવસ, 15 દિવસ, ફોર એવર, કે તમને કહેશે નહીં તમે નહીં. તમારા પોતાના ઘરે. આપણે આમ કરીએ છીએ, બીજામાં આપણે અડ્ડો જમાવીને બેઠા છે કે આ શરીર હું છું, આ ઘર મારું છે, સંયોગ મારું છે, ફેમિલી મારી છે, ઘર કાર મારું છે, કપડા મારા છે. કેટલું કરીએ છીએ આપણે. ઓલાને ઇરિટેટ નહીં થતું એ સંયોગને આ શું નાટક કરી રહ્યો છે, રાઈટ? પોતાની વસ્તુ નથી છતાંય આપણે વી આર ડુઈંગ ઇટ ધ અધર વે. વી આર બીકમિંગ શું કહીએ, ટેરરિસ્ટ ટાઈપ્સ, ઘુસપેઠિયા ના, ઘુસપેઠિયા ટાઈપ્સ. So this is what we've been doing all this while. તો તમે જ મારે દુઃખરૂપી સમુદ્રને પાર ઉતારવા વાળા જહાજ છો. ઓકે, પછી કે છે this is for you, Anch Arvind, the words. You get caught up in the words and I know which word you are looking for. तो कहे छे कि आपके गुणों रूपी मणियों को गिनाने में गणधर देव भी समर्थ नहीं है. તમારા કેટલા બધા ગુણ છે, ગુણ છે, ગુણ છે, ગુણ છે. ખબર છે આત્મામાં કેટલા ગુણ છે? મને હમણાં જ ખબર પડી કે 5 ટાઈમ્સ અનંત કરીએ ને એટલા ગુણો છે આત્મામાં. અને કયા આત્મામાં? મારામાં. અને મારામાં જ નહીં, બધા જ આત્મામાં. એટલે ઓલો કીડી છે ને એના આત્મામાં પણ 5 ટાઈમ્સ અનંત. એટલે મારામાં, એટલે પૂતગલ કેટલા છે અહીંયા? કેટલા પૂતગલ છે? આપણે કર્યું હતું દ્રવ્યના ક્લાસમાં. પૂતગલ કેટલા છે? પૂતગલ કેટલા છે? સંખ્યાત અસંખ્યાત, સંખ્યાત અસંખ્યાત, અનંત અનંત. અનંત અનંત. હા, જીવ દ્રવ્ય કેટલા છે? જીવ દ્રવ્ય અનંત. અનંત, બરાબર. તો શું અનંત. પૂતગલ અનંત અનંત? અનંત અને જીવ દ્રવ્ય અનંત. હા, ઓકે. પ્લસ આકાશ દ્રવ્યના જેટલા છે ને એટલા, પ્લસ ઇન્ટુ કાળ કાલાનું જેટલા પણ છે ને, 3 લોક 3 કાળના જેટલા પણ કાલ છે, કાલ દ્રવ્ય એટલા. આટલા તો મારામાં ગુણો છે. યુ કેનોટ ઇમેજિન. અનંત 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 અનંત, 5 ટાઈમ્સ અનંત કરીએ આટલા ગુણ મારામાં છે હમણાં. અને આપણે કેટલું માની બેઠા છીએ આપણે પોતાને. ઓ માય ગોડ, આ તકલીફ આવી ગઈ. ઓ માય ગોડ, સંભાળી આવી. ઓ માય ગોડ, આ નહીં થયું. ઓ માય ગોડ, લોસ થઈ ગયું. હા, આને મને આમ કહી દીધું, પેલા મને પેલું કહી દીધું, રાઈટ? આઈ એમ નોટ રિયલાઇઝિંગ હુ આઈ એમ. હાથમાં સુમત પ્રકાશજીએ બહુ ફાઇન એક્ઝામ્પલ લીધું કે ચિંતામણી છે. ઓકે, ચિંતામણી ખબર છે ને? હા, જે તમારી wish પૂરી કરે. હવે તમારા પાસેથી 100 કરોડ કોઈ લઈ ગયો તો તમે રડશો નહીં રડીએ ને? ચિંતામણી છે, તમે કહેશો યાર और 100 ले जाओ, मैं मंगा लूंगा. આ જાઓ 100 કરોડ, રાઈટ? 100, 1000, 50, જેટલા જોઈએ એટલા. તો એવો હું આત્મા છું. વાય ટુ ગેટ અફેક્ટેડ બાય ધ સર્કમસ્ટેન્સીસ? આપણે પોતાને કેમ આટલું ઉર્ધ્વ નથી કરી રહ્યા કે હરેક વાતમાં બહારના સર્કમસ્ટેન્સથી એટલા ઢીલા ઢાલા પડી. હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી હું જાણું છું. બાલબોધ નહીં છે, અરે બચ્ચાઓના. હા, મારામાં અનંત ગુણ છે. અનંતની તો આપણને કઈ વેલ્યુ નથી. વી આર નોટ રિયલાઇઝિંગ અનંતનું કેપેસિટી. અનંત એટલે ઇનફાઇનાઇટ. So this is infinite, infinite, infinite.